શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં છઠ્ઠું વલ્લભાખ્યાન ચાલે છે અને એમાં 13મી કડી ચાલે છે. આ સમગ્ર છઠ્ઠું આખ્યાન શુદ્ધ પુષ્ટિ લીલાના અલૌકિક રસથી ભરેલું છે. તે પર જ રાગમાં ગાયેલું છે. પુષ્ટિ ભક્તોએ પ્રભુની સેવા કેવા વાત્સલ્ય ભાવથી કરવી જોઈએ તે અહીં ગોપાલદાસજી સમજાવે છે. જ્યારે પ્રભુ પ્રત્યે આવો શુદ્ધ બાળભાવ પ્રગટ થાય ત્યારે જ પ્રભુ પ્રગટ અનુભવ જતાવે. દર્શનાતુર યશોદાજીને પ્રભુના મુખ પર લાગેલી ગોરજના કારણે બરાબર દર્શન થતા નથી. એટલે યશોદાજી ઝટપટ પોતાને પહેરેલી સાડીના પાલવથી જ મુખ લૂછે છે. અન્ય વસ્ત્ર લેવા જવામાં પ્રભુને વિલંબ થાય અને પરિશ્રમ પડે. આમાં કેવળ વાત્સલ્ય ભાવનું જ સૂચન છે. યશોદાજી વ્રજરજની ઉત્તમતાને જાણે છે. પ્રભુના સંબંધવાળી વ્રજરજને પોતાના અંગ સાથે કાયમનો સંબંધ રહે, જેથી પ્રભુ પ્રત્યે પ્રેમ ભક્તિ પ્રગટ બિરાજે. આ ભાવથી યશોદાજી પોતાના વસ્ત્રથી પ્રભુનું મુખ લૂછે છે. આખા દિવસનો પ્રભુનો પરિશ્રમ દૂર કરવા સુગંધિત ઉષ્ણ જલથી સ્નાન કરાવી તેલ મર્દન કરે છે, જેથી પ્રસન્નતાથી ભોજન થાય અને પ્રફુલ્લિતતાથી નીંદ આવે. આમ તેઓ પ્રભુના સુખનો જ વિચાર કરે છે. પ્રભુને સુંદર વસ્ત્ર આભૂષણ ધરાવી મસ્તકે ચોટી ગૂંથી અંબોડામાં સુંદર પુષ્પોની વેણી બાંધી છે. આ પંક્તિઓમાં પણ ગોપાલદાસજી એમ સૂચવે છે કે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ ભક્તોના સેવ્ય શ્રી યશોદા સંગ લાલિત શ્રી કૃષ્ણ જ અત્યારે શ્રી ગુસાઈજી સ્વરૂપે અહીં બિરાજે છે અને હું તેમની જ લીલાનું નિરૂપણ કરું છું. વ્રજ ભક્તો ગૃહ કાર્યના નિમિત્તે વારંવાર પ્રભુના દર્શન કરવા આવે છે. તેમને દર્શન આપી પ્રભુનું પુનઃ ઝંકાર કરતા ભોજનશાળામાં પધારે છે. હવેની પંક્તિઓમાં પ્રભુના શયનભોગનું વર્ણન શ્રી ગોપાલદાસજી કરે છે. રાધાધર સુધા વિના પીઉને બીજું તે કાંઈ નવ ભાવેજી, પ્રાત પધારે ને નિશાએ આવે વાલો, પ્રીતિ નવી ઉપજાવેજી, માતાનું મન રંજવા વાલો, આરોગ્ય બહુ સ્વાદેજી, માતા સુગંધ બીડી કર ધરીને ઉઠ્યાનું પૂરને નાદેજી. શ્રી યશોદાજી પ્રભુને ભોજન ગૃહોમાં પધરાવી અનેક સુંદર સામગ્રી પાસે બેસી ખૂબ વહાલ કરીને આરોગાવે છે. પ્રભુ પણ પ્રત્યેક સામગ્રીની પ્રશંસા કરતા માતાને મોહ ઉપજાવતા આરોગે છે. પરંતુ વાસ્તવમાં પ્રભુને શ્રી રાધિકાજીની અધર સુધા વિના બીજું કંઈ ભાવતું નથી, કારણ આખો દિવસ ગૌચારણ નિમિત્તે તેઓ તેમનાથી દૂર છે. એટલે જલ્દી ભોજન કરી નુપુરનો ઝંકાર કરતા નવી નવી પ્રીતિ ઉત્પન્ન કરવા રાત્રિ લીલા માટે શયનગૃહના નિમિત્તે પોઢવા માટે પધારે છે. પ્રભુને સ્વામિનીજીની અધર સુના વિના તૃપ્તિ થતી જ નથી. પોતાના ભોળા માતાને પ્રસન્ન કરવા માટે પ્રભુ હાસ્ય વિનોદ કરે છે અને સામગ્રીના સ્વાદની પ્રશંસા કરે છે. પરંતુ મનમાં તો અનેક પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે. તેઓ વિચારે છે, સવારે ગૌચારણ માટે પધારીશું, સાંજે વ્રજમાં પાછા આવીશું, ત્યાં સુધી ગોપીજનોનો વિરહ થશે. તેનું નિવારણ રાત્રિ લીલામાં જ કરશું. આમ વિચારતા ભોજન કરી સુગંધિત બીડી લઈ નુપુરનો ઝંકાર કરતા શયનગૃહ તરફ પધારે છે. હજી પ્રભુ તે બીડી આરોગ્યા નથી.
કારણ કે તેમને વ્રજભક્તોનો ભાવ હજી અંગીકાર કરવો છે. વ્રજભક્તોના મનોરથ પૂરા કરવા માટે તેઓ બીડી આરોગ્યા નથી. રાજભોગ સમયે પ્રભુની દરેક સામગ્રીમાં તુલસી પધરાવાય છે. જારીજીમાંથી જળ લઈ શંખોદક થાય છે. તેનો ભાવ એ છે કે તુલસી સ્વામિનીજીના શ્રી અંગની સુગંધ છે. શંખ યમુનાજીનું સ્વરૂપ છે અને શંખનું મુખ સ્વામિનીજીનું મુખારવિંદ છે. શંખના મુખમાં થઈને તુલસીજીના સંબંધવાળું જળ સામગ્રીમાં પધરાવાય છે. તેમાં સ્વામિનીજીની અધરસુધાનો ભાવ છે. શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજીનું શ્રી ગુણ ભાવાત્મક સ્વરૂપ છે. તેમની કાની આપવાથી સર્વ સામગ્રી નિર્દોષ અને સ્વામિનીજીની અધરસુધાવાળી બને છે. તેથી ઠાકોરજી ખૂબ પ્રસન્નતાથી આરોગે છે. આ બધી લીલા પ્રભુએ વિરહાત્મક ભાવ પ્રગટ કરવા માટે જ કરી છે, કારણ વિરહ વિના પ્રીતિકર થતી નથી. અહીં બીજો એક પ્રશ્ન થાય છે કે પ્રભુ બીડી આરોગ્યા વિના કેમ પધાર્યા? ત્યાં એવું સમાધાન મળે છે કે બીડી આરોગવાની મુખ્ય સેવા શ્રી સ્વામિનીજીની છે. પ્રભુ પ્રેમને વશ છે, તેથી સ્વામિનીજીને ત્યાં પધારી તેમની અધરસુધાનું પાન કરી પછી તેમના હસ્તથી બીડી આરોગશે. પ્રભુની રાત્રિ લીલાના વિહારમાં રસરૂપ સ્વરૂપનું સૌને દાન થાય છે. પ્રભુ પોતે સ્વામિનીજીની અધરસુધાનું પાન કરી પોતાના અધરામૃત દ્વારા તે અધરસુધા પોતાના ભક્તોને આપે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન શ્રીમુખે આજ્ઞા કરે છે કે હે રાધિકા, તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. જગતમાં તું મંગલ કરનારી છે. જેમ દૂધમાં સફેદી છે તેમ હું તારામાં અને તું મારામાં છે. જ્યાં સુધી આ યુગલ તત્વને ભક્તો જાણતા નથી ત્યાં સુધી તેમની લૌકિક વાસના કપાતી નથી. પ્રભુ પ્રેમમાં જ અખંડ સુખ છે અને તેમાં જ તન્મયતા છે. હવે આગળની કડીમાં પ્રભુએ વ્રજમાં વ્રજ ભક્તોને જે સુખદાન કર્યું તેનું વર્ણન શ્રી ગોપાલદાસજી કરે છે. સકલ વ્રજમાં પોડિયાવાલો વિવિધ રસ સુખદાનજી, એ લીલા મારે મન વસોજે ભક્ત માગે માનજી. હે પ્રભુ, આપે સમસ્ત વ્રજ ભક્તોને ત્યાં રાત્રિ નિવાસ કરી જે વિવિધ પ્રકારે તેમને અલૌકિક રસદાન કર્યું છે તે લીલાનું મારા મનમાં અનિસ્મરણ રહ્યા કરે છે, તો મને પણ તે જ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય. આવી હું આપને માનપૂર્વક વિનંતી કરું છું. આ કડીમાં ભક્ત કવિ શ્રી ગોપાલદાસજી પોતાના ભૂભાવનું સ્મરણ નથી, તેમને દાસીભાવ અહીં પ્રગટ થયો છે. પોતાની મનોકામના પૂરી કરવા તેઓ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે, આપે સકલ વ્રજમાં સર્વ વ્રજ ભક્તોની નિકુંજમાં રાત્રિ નિવાસ કરી વ્રજભક્તોના ભાવનું સ્વરૂપ ધારણ કરી જે લીલા કરી છે તેનું મને સ્મરણ રહ્યા કરે છે. તે માટે હું વિનંતી કરું છું કે મને આપની નિત્ય લીલામાં આવું સુખ આપો. ગોપાલદાસજીનો આ મનોરથ અલૌકિક છે. આ વિનંતીમાં પ્રભુને કોઈ શ્રમ પડે તેમ નથી. કુમારિકાના મનોરથ કાત્યાયની વ્રત કરાવી પ્રભુએ પૂરા કર્યા. શ્રુતિરૂપા ગોપવધુઓના મનોરથ રાસલીલા દ્વારા પૂરા કરે. સ્વામિનીજીના મનોરથ દાન લીલા દ્વારા પૂરા કરે. યમુનાજીના મનોરથ સંયોગ રસથી પૂરા કર્યા. આપ એક જ સમયમાં અનેક રૂપ ધારણ કરી સૌ ભક્તોના મનોરથ પૂર્ણ કરો છો, છતાં આપ નિર્દોષ, નિષ્કામ અને અલૌકિક છો. હું નિસ્સાધન છું. આપ કૃપા કરી આપના પ્રમય બળથી મારો નિત્ય લીલામાં અંગીકાર કરાવો અને મને આપની લીલાનું સુખ આપો. આ વિનંતી કરતા ગોપાલદાસજી અત્યંત વિરહાતુર બની ગદગદિત થાય છે અને આ આખ્યાનની છેલ્લી કડીમાં તેઓ ગુસાઈજીનું લીલા સ્વરૂપ ઓળખી બતાવે છે. જય જય શ્રી ગોપીનાથ. બીજો આવતીકાલે.